નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખના મહેબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓને આબાદ બચાવ થયો છે। આ અંગે પીડીપી મીડિયા સેલ માહિતી આપી છે કે મુફ્તીએ અનંતનાગના બોટ કોલોનીની આગની દુર્ઘટનામાં પીડિતોને મળવા જઈ રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેઓ જે વાહનમાં હતા તે સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ છે। ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર એક્સ પર લખ્યું છે કે અકસ્માતમાં મહેબૂબા મુફ્તીનો આબાદ બચાવ થયો હોવાનું સાંભળીને ખુશી થઈ। અકસ્માતમાં ગંભીર ઘટના સર્જાવાની સંભાવના હતી અને આશા છે કે સરકાર અકસ્માતની પરિસ્થિતિઓની તપાસ કરશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતમાં યોગ્ય દાન આપનાર સુરક્ષામાં કોઈપણ ઉણપને તુરંત જ એડ્સ કરવો જોઈએ। એક પોલીસ અધિકારીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો સંગમનો એક કાર સાથે અકસ્માત થયો છે। તેઓ અગ્નિકાંડના પીડિતોને મળવા ખાનબાન જઈ રહ્યા હતા। જી હા મિત્રો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જો કે તેઓનો આબાદ બચાવ થયો છે। ઘટનામાં તેમના ખાનગી સુરક્ષા તહેનાત એક પોલીસ અધિકારીએ સામાન્ય ઇજા થઈ છે। ત્યારબાદ પીડીપી અધ્યક્ષ પોતાની નિડરતાથી યાત્રા પર આગળ વધ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।